અમરેલી લીલિયા તાલુકા પંચાયતના 2 સદસ્યોના રાજીનામા મુદ્દે રાજનીતિ હવે ગરમાઈ રહી છે। લીલિયા તાલુકાના પંચાયતના 2 સદસ્યો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે ભાજપના રાજમાં અમારા કોઈ કામ થતા નથી। ભાજપના જે 2 સદસ્યો છે અને તેમ છતાં પણ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારા કામ નથી થતા અને એટલા માટે હવે અમે રાજીનામું આપી રહ્યા છીએ। ત્યારે આ રાજીનામા મુદ્દે હવે નવો વળાંક છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે આ શું નવો વળાંક આવ્યો છે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલી લીલિયા તાલુકા પંચાયતના 2 સદસ્યોએ ગઈકાલે સવારે લીલિયા ટીડીઓને પોતાનું રાજીનામું આપ્યું હતું અને રાજીનામું આપતા તે એવું કહી રહ્યા હતા કે અમે ઘણા સમયથી જે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે તે મુશ્કેલીને લઈને રજૂઆત કરીએ છીએ, તેમ છતાં પણ અમારા કામ નથી થતા અને એટલા જ માટે અમારે હવે રાજીનામું આપી દેવું છે, તેમ કહેતા તેમને રાજીનામું છે તે રાજીનામું આપી દીધું। ત્યારબાદ 4 કલાક બાદ નાટ્યાત્મક રીતે તેમને જે પોતાનું રાજીનામું છે તે પરત ખેંચ્યું હતું। 4 કલાક સુધી આ બંને સદસ્યોને સમજાવવામાં આવ્યા, તેમના જે કામ હતા તે કામ થઈ જશે તેવી બાહેધરી આપવામાં આવી, જેની અંદર લાઇટ, પાણી, ગટર અને જે સીસીટીવી છે તે સીસીટીવીના જે પ્રશ્નોની અનેકવાર તેમને રજૂઆત કરી અને તેમ છતાં પણ તે કામ ન થતાં તેમને રાજીનામું આપ્યું હતું। ત્યારે તે કામ થઈ જવાની ખાતરી સાથે આ રાજીનામું પરત ખેંચવામાં આવ્યું। ત્યારે રાજીનામું પરત ખેંચતા આ બંને સદસ્યો શું કહી રહ્યા છે તે સાંભળીએ। રાજીનામું અર્જુનભાઈ મોહનભાઈ રામત, તાલુકા પંચાયતના સભ્ય કંચનબેન રામત અને ઘરવાળા। રાજીનામું ગામમાં પરિસ્થિતિ અનેક ખરાબ, ગંદકી, પાણીનો પ્રશ્ન, લોકો બહારથી આવતા હતા, ત્રાહિમામ પામી ગયા એટલી, અને કોઈ રજૂઆત કરતા ટીડીઓને કહી ગમે કોઈ રજૂઆત અમારી સાંભળી નહીં। પછી અમે વિચાર્યું કે ભાઈ લોકો ગામમાં ઠાની ગમે એટલે અમને કહી ને ચોકમાં બેઠા કે ભાઈ તમે ભાજપવાળા છો, તમારે કરવું પડે, સરકાર તમારી બધી વાતે સાચી છે લોકોની, એટલે અમે રાજીનામું દીધું। બીજું અમારે કોઈ વ્યક્તિગત કોઈ વાંધો નથી। અમારો આપ્યો પ્રશ્ન વિકાસ હતો લીલિયા ગામનો। હા, ટીડીઓ રાજીનામું અમે આપ્યું, પ્રમુખ નહોતા અમારે રાજીનામું અમે એને આપ્યું। પ્રમુખ નહોતા એટલે એ અમે કીધું તમે આપી દેજો પ્રમુખને, કાલે આવે તે નિવાડો અમારે સમાધાન થઈ ગયું, અમારા જે પ્રશ્ન સોલ્વ થઈ જાય અમારે પૂરું। મારું નામ ઘનશ્યામભાઈ પ્લાગજીભાઈ મેઘાણી, ગામ મોટા લીલિયા, તાલુકા પંચાયત 2 નંબરનો તાલુકા પંચાયતનો સભ્ય છું। અમે લીલિયા ગામના હિત માટે વારે વારે રજૂઆત કરવા છતાં તાલુકા પંચાયતમાં રજૂઆત કરવી, પંચાયતમાં રજૂઆત કરવી, મંત્રી સાહેબને કરવી, ટીડીઓ સાહેબને કરવી, સફાઈ માટે, ગામની ગટર માટે, લેમ્પ અંધારું થઈ ગયું લેમ્પ માટે કોઈ ધ્યાન દેતું નહોતું। ગામમાં સીસીટીવી કેમેરા મૂકેલા, 4 મહિનાની અંદર કેમેરા બધા બંધ થઈ ગયા। સંકલનમાં પ્રશ્ન મૂક્યો, જિલ્લા સંકલનમાં મૂક્યો, બધા પ્રશ્નને આગળ ધકાવતા જતા હતા। એટલે અમને એમ થયું કે આમાં રાજીનામું દઈ દેવું હવે, કેમ કે આ લીલિયા ગામ મોટું, અમે અહીં સ્થાનિક, એટલે અમને વારે વારે ગામમાં નીકળી એટલે રજૂઆત કરે। અમારે પાર્ટીએ કોઈ કંઈ વાંધો નથી, પાર્ટીમાં હંમેશા અમે કામ કરતા અને હજી કરવાના જ છીએ। અમે પાર્ટી ટીડીઓને રાજીનામું આપ્યું અમે, પણ ટીડીઓ સાહેબે એમ કીધું કે તમારે પ્રમુખને આપવું પડે, મારે કોઈ અધિકાર નથી। પ્રમુખ સાહેબ તે હતા નહીં, અને પછી અમે 3 વાગ્યે હજી ટીડીઓ સાહેબને અમે પાછું લેખિત આપ્યું। હવે છેલ્લે શું તમારો નિર્ણય? કાંઈ નહીં, છેલ્લે અમારે હવે કાંઈ વાંધો નથી, અમને સંકલનમાંથી અમારા બધા બેયને હારે સંકલન થઈ જાય, અમારા કામના જે નિવાડે લાવી દે એટલે અમને કાંઈ વાંધો નથી, અમે રાજીનામું અમારે પાછું ખેંચી લેવું। ત્યારે અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છે કે વિપક્ષ હંમેશા એવા આક્ષેપ કરતી હોય છે કે ભાજપના રાજમાં અમારા કામ નથી થતા, પરંતુ હવે તો ભાજપના સદસ્યો એવું કહી રહ્યા છે કે અમારા કામ નથી થતા, અમારી વાત કોઈ સાંભળતું નથી અને એટલા માટે હવે અમે તાલુકા પંચાયતના સદસ્યમાંથી રાજીનામું આપી રહ્યા છીએ। ત્યારે જે કામની વાતો કરવામાં આવી તે કામને લઈને, એટલે કે જે સ્થાનિકોના પ્રશ્નો છે, લાઇટ, પાણી, ગટર અને જે સીસીટીવી કે જે 4 મહિના પહેલાં નંખાયા હતા અને 4 મહિના બાદ તે સીસીટીવી બંધ થઈ ગયા હતા, તે સીસીટીવી ચાલુ કરવા મુદ્દે અને આ જે સ્થાનિકોના જે પ્રશ્નો છે તેના મુદ્દે અનેકવાર તાલુકામાં, જિલ્લામાં, તમામ જગ્યાએ આ રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં પણ તેમનું કોઈ સાંભળતું નહોતું અને એટલા માટે તેમને આ રાજીનામું આપી દીધું। સાથે તેમનું એવું પણ કહેવું છે કે જો બજારમાં અમે નીકળીએ તો જનતા અમને પ્રશ્ન પૂછે છે કે આ બધા કામ ક્યારે થશે। ત્યારે આ તમામ મુદ્દે હવે જે કામ નથી થતા એટલા માટે હવે અમારે અમારા સદસ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું તેવી વાત કરી રહ્યા હતા અને ત્યારબાદ 4 કલાક સુધી તેમને સમજાવટ કરવામાં આવી અને સમજાવટના અંતે આખરે જે કહી શકાય કે આખો નાટ્યાત્મક રીતે જે રાજીનામા આપવામાં આવ્યા અને ત્યારબાદ તે પરત પણ ખેંચી લેવામાં આવ્યા।
ત્યારે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને કહી શકાય કે સૌરાષ્ટ્રમાં તો છેલ્લા ઘણા સમયથી ભાજપની સામે અનેક લોકો જે વિરોધ કરી રહ્યા છે, ચાહે ખેડૂતો હોય કે પછી ખુદ ભાજપના નેતાઓ હોય, ઘણા પ્રશ્ને જે ભાજપની સામે તે લોકો બળવો પુકાર્યા છે, ખેડૂતો પણ ભાજપ સામે વિરોધ કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ તમામ બાબતે જે ભાજપ છે તેને મોટું નુકસાન થાય તેવું દેખાઈ રહ્યું હતું. અને તે જ સમયમાં તાલુકા પંચાયતના 2 જે સદસ્યો છે તેમના દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું અને ભાજપની પોલ છતી કરવામાં આવી, જેથી કહી શકાય કે આ બાબત આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ જ અસર કરી શકે તેવી હતી. અને એટલા જ માટે ગમે તેમ કરીને આ બંને સદસ્યોને મનાવી લેવામાં આવ્યા અને તેમનું જે રાજીનામું છે તે પણ પરત ખેંચી લેવામાં આવ્યું. ખેડૂતોની જો વાત કરવામાં આવે તો ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે સૌરાષ્ટ્રમાં અમરેલી હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય, આ તમામ જગ્યાએ જે ખેડૂતો ઘણા સમયથી આ ઇકો સેન્સિટિવ ઝોન જે નાબૂદ કરવા માટે વિરોધ કરી રહ્યા છે, રેલી કાઢવામાં આવે છે અને આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો નાબૂદ કરવા માટે માંગ છે તે કરી રહ્યા છે. હજી સુધી તેમની માંગ તો સ્વીકારવામાં નથી આવી, પરંતુ તેના મુદ્દે પણ જે રાજકારણ છે તે ગરમાયેલું જોવા મળે છે. અને આ તમામ મુદ્દા આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ ઊભી કરે તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે. અને એટલા જ માટે હવે ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે તમામ ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસ કરી રહી છે, સાથે સાથે આ લોકોને જે ખેડૂતો કે જે અત્યારે હાલ ભાજપની વિરોધમાં છે, તેમની સામે વિરોધ કરી રહ્યા છે, તેમને પણ ક્યાંક મનાવવા માટે પ્રયાસ કરે તેવું લાગી રહ્યું છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આ તમામ મુદ્દા આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને નુકસાન કરશે અને ભાજપને આ સીટો ખોવાનો વારો આવે તો પણ કંઈ નવાઈ ના કહી શકાય. ત્યારે જે પ્રમાણે તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જે રાજીનામા આપવામાં આવ્યા અને ત્યારબાદ જે રાજીનામા ડ્રામેટિકલ રીતે જે પરત ખેંચી લેવામાં આવ્યા, તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.